એક હતો ચોર, એને એવું નીમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસે ચાલ્યો ચોરી કરવા, રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી, ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી, પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો. ચોર કહે, શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કહે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કહે, શેઠ, તમે ભડકો માન, હું તમને નથી લૂંટવાનો, વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો, મારે તો મોટી ચોરી કરવાની છે. વાણીએ પાણી પીધું. ચોર કહે, શેઠ, તમારી પાસે આ લાકડી છે, તે મને આપો, પૈસા દઉં. વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એ બોલ્યો, ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહીં, લાકડીને ટેકે ટકે તો હું હાલું છું, આની વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? ચોરે લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી. ત્યાં તો માન્હેથી 4 રત્નો નીકળ્યા. દાંત કાઢીને ચોર કહે કે, શેઠજી, તમને મેં અભયવચન દીધેલું તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા. લો તમારા રત્ન, મારે એ ખપે નહીં. તમે કહે ગામ જાઓ છો? શેઠ કહે, ઉજ્જૈની નગરી. ચોર કહે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજ રાતે હું ચોરી કરવા આવીશ, માટે હોશિયાર રહે. વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે, ઓહો, આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે. રાજાએ હુકમ કર્યો કે, આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાહીને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય. રાજાજી તો દેવતાઈ પુરુષ હતા, એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી, ચોકીદાર પોતપોતાને ઘેર ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા. નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે ફરવા લાગ્યા. ફરતાન એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આહીંથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે, એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારા ઠેકાણાં બતાવું. બંને જણા ચાલ્યા. ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં શેઠાણી બોલ્યા કે, કોણ? એ ભાઈ. એ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે, ચાલો બીજે ઘેર, અહીં ખાતર નથી પાડવું. રાજા કહે, કાન? ચોર બોલ્યો, શેઠાણીએ મને ભાઈ કહ્યો, બહેનને તો કાનિક દેવાય. એમ કહીને પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો, તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં એનો હાથ મીઠાની એક બૂંદ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, કેમ થયું? ચોર બોલ્યો, ભાઈ, આ ઘરનું લૂણ મારા પેટમાં પડ્યું, મારાથી લૂણ હરામ થવાય નહીં, ચાલો બીજે ઘેર. રાજાને થયું કે આ તે ચોર કે સંત. ત્રીજે ઘેર ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં જુવારના એક કોથળામાં હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, ભાઈ, શુકન તો સારાન થયા, જાર હાથમાં આવી, પણ જે ઘરમાં શુકન થયા તે ઘરને કાની લૂંટાય. એ શુકન તો હવે ફળવાના, ચાલો બીજે ઘેર. રાજા કહે, ચાલ. ત્યારે રાજમહેલ ફાડીએ બેઉ જણા ચાલ્યા. રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે છે, ભાઈ, આ તે શું? ગામમાં કોઈ ચોકીદાર જ નહીં, દરબારગઢમાં કે કોઈ માણસ નહીં. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને.
રાજા કહે, અરે ભાઈ, એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે, અહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા. મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા. રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે, પાયા લઈ લઈએ. એટલે છોકરા બેઠાન બેઠાન ખાય, પણ ખાટ શી રીતે કાઢવી? રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપર આવ કરી ગાદલાં ખડકવા માંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી. એટલે રાણીજીનું શરીર નીચે ગાદલાન હતાન તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને 4 પાયા જુદા કાઢ્યા અને 4 પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે, લે ભાઈ, આ 2 પાયા તારા ને 2 મારા, સરખો ભાગ. રાજા કહે, હું એક જ પાયો લઈશ, મહેનત તો તારી છે. ચોર કહે, ના, તેન જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે. ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તરત ચોરે રાજાને કહ્યું, ઓળખ્યા તમને, શાબાશ છે. રાજા માથે રહીને ચોરી કરાવી કે? રાજા હસી પડ્યા અને પૂછ્યું, તેન શી રીતે જાણ્યું કે હું રાજા છું? ચોરે કહ્યું, રાજાજી, હું પંખીની બોલી પણ સમજું છું. આ ચીબરી જે બોલી એનો અર્થ એમ થાય કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે. રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું. એની નીતિનાન વખાણ કર્યા. એને રાજમાં મોટી નોકરી દીધી.